તો બીજા અધ્યાયનો આ જ સારાંશ છે કે નાના નાના જે આપણા જે આસ્વાદન આપણે જે લઈએ છીએ ઇન્દ્રિય ભોગને, આ જે જીવનની રોજમર્રા જિંદગી જે છે આપણી, એમાંથી બહાર નીકળી અને આપણે પરમ જે ભક્તિ છે અને પરમાત્માનો કે પછી ભગવાનનું સ્મરણ કરીને આપણે આપણા આત્માનો ઉદ્ધાર કરીએ, એ પરમ સ્વાર્થની ગતિ છે. તો એ કોકુનમાંથી બહાર નીકળીને, કુવામાં દેડકામાંથી બહાર નીકળીને ભગવાન કહે છે કે તમે ભગવત પ્રાપ્તિનો પ્રયત્ન કરો. અને એ યથામામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામિ. જેટલા પ્રમાણે આપણા પ્રયત્નો હશે એટલું જ સામે ભગવાન આપે છે, એના કરતા વધારે આપે છે, નો ડાઉટ. પણ પહેલા આપણે પહેલ કરવી પડશે, તો જ ભગવાન આપશે. બરાબર? તો એ વસ્તુ બહુ જરૂરી છે. તો આપણા તરફથી થોડો પણ પ્રયાસ હશે તો ભગવાન આપણને આપે છે. તો આ વસ્તુ આખી ભગવદ્ ગીતામાં હરી ફરીને આ જ મેઇન પોઈન્ટ આપે છે કે પરમ સ્વાર્થની ગતિ શું છે જીવની. હવે ગયા વખતે આપણે થોડું ઘણું જોયું હતું કે આત્માના જ્ઞાન ઉપર જોયું હતું. તો આજે આપણે થોડા ઘણા જે મેઇન જે શ્લોક છે એમાં શું કહેવા માંગે છે, એ જે મુખ્ય શ્લોકો છે ત્યાંથી જ એટલે અધ્યાયની અંદર પરિવર્તન આવવાનું ચાલુ થાય છે. કે અધ્યાયમાં 3, 4, 5 જેટલા સેક્શન છે. પહેલા સેક્શનમાં એવું દેખાડ્યું છે કે પહેલાથી 1 થી 10 શ્લોકમાં એવું દેખાડ્યું છે કે અર્જુન હજી પણ બહુ જ વ્યથિત છે, જેમ આપણે પહેલા ચેપ્ટરમાં જોયું હતું. અને પછી છેવટે શરણાગતિ સ્વીકારે છે 2.10માં. બરાબર? પછી 11માંથી ભગવાન પ્રવચન આપવાનું ચાલુ કરે છે. 11 થી 30માં જે શ્લોક નંબર છે એમાં ભગવાન આત્માનું જ્ઞાન આપે છે. બરાબર? પછી 30 પછીના શ્લોકમાં ભગવાને કહે છે કે તમારે જે સ્વધર્મનું પાલન, બરાબર, તમારું જે સ્વધર્મ છે એ પાલન કરવો જોઈએ. પણ બેસ્ટ સ્વધર્મ શું છે? ભગવાનની ભક્તિ. એમાં પણ પછી એ જ રીતના હોય છે. અને પછી એ લગભગ આપણે 30મા નંબર સુધી ચાલે છે. અને ના, 30મા નંબર પછી 31 થી 53 સુધી એ આ છે. બરાબર? કે તમારે સ્વધર્મનું પાલન. અને 53 પછીના શ્લોકમાં ભગવાન કહે છે કે જે ઉત્તમ ભક્ત છે એની લાક્ષણિકતા શું છે, એના ગુણો શું છે, એના ઉપર આખું ડિસ્ક્રિપ્શન છે. બરાબર છે? અને છેલ્લે આવે છે બુદ્ધિયોગ. બુદ્ધિયોગ એટલે કે ભક્તિયોગ. તમારી બુદ્ધિને કઈ રીતે તમારે, જે હમણાં જે પેલો શ્લોક કીધો કે મયી એવું મને આદત મયી બુદ્ધિ નિવેશે, જે ભક્તિયોગમાં જે ભગવાન કહે છે, તો 12મા અધ્યાયમાં એ સેમ વસ્તુ અહીંયા પણ એપ્લાય થાય છે. અને એના ઉપર ઘણા બધા શ્લોકો આપેલા છે બીજા ચેપ્ટરમાં કે મયી બુદ્ધિ નિવેશેષિ મયી અતો ઉર્ધ્વમ ન સંશય. તો આપણી બુદ્ધિ અને આપણું મન, એ બંને આપણે જ્યારે ભગવાનને આપી દઈએ છીએ તે વખતે આપણો ઉર્ધ્વ ગતિ થવા માંડે છે. એટલે કે ભગવાન તરફ પ્રયાણ કરવાની ગતિ આપણી ચાલુ થઈ જાય છે. તો જે મનુષ્ય લાઈફ છે એ ખાવા પીવાના સુવાને એના માટે તો નથી બનેલી. એ તો બધા જાનવરો પણ કરે છે. પણ આપણી મનુષ્યની લાઈફમાં એક બેઝિક વસ્તુ મેઇન શું છે કે આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ. અને આ લાઈફમાં જ એ પોસિબલ છે કે આપણે ગોલોકધામ જઈ શકીએ છીએ. બરાબર? એટલે કે ઘણા લોકોના નાના એમ્સ હોય છે. બરાબર? કે ભાઈ ચેરિટી કરો, દાન દક્ષિણા આપો લોકોને, હોસ્પિટલો ખોલો, પછી અનાથ આશ્રમ બનાવો, ભૂખ્યા તરસ્યા પ્રાણીઓ જે છે, જે સ્ટ્રે ડોગ્સ છે, બરાબર, જે ગલીના કૂતરાઓ જે છે, એ લોકોને એક જગ્યા રાખીને એ લોકો બિચારાને થોડું જમાડો. આ બધી વસ્તુઓ માંથી તમને પવિત્રતા મળે છે. બરાબર? અને એના કારણે તમારો જે નેક્સ્ટ જન્મ હોય છે એ તમને સ્વર્ગલોકમાં કે બ્રહ્મલોક સુધીનું તમારું પ્રયાણ થઈ શકે છે. બરાબર છે? સારા કર્મો કરવાથી, જેનામાં બહુ જ પાયટી છે, જેનામાં બહુ જ પવિત્રતા છે. આવા મોટા માણસો બધા ઉર્ધ્વ ગતિ થાય છે. બરાબર? સત્વગુણ જ્યારે હોય ત્યારે તમારું ઉર્ધ્વ ગતિ થાય છે. મધ્ય તિષ્ઠંતિ રાજસ. તો જે આપણે જેનામાં રજોગુણ છે એના હોય છે, મોટાભાગના મનુષ્યમાં રજોગુણ હોય છે, તો એ લોકો ભૂલોક ઉપર રહે છે કાયમ માટે. અને અધોગચ્છતિ તામસ, જે તામસિક ગુણવાળા છે એ લોકોનું નિમ્ન યોનિમાં જન્મ થાય છે. એટલે કે કીડી મકોડા પશુઓ એમાં. બરાબર? તો ઉર્ધ્વગતિ સત્વગુણ વાળા, એટલે કે જે તમે દાન દક્ષિણા ચેરિટી કરો, કોઈને સારી રીતે જમાડો, આ બધી વસ્તુઓથી
તમારી ઉર્ધ્વગતિ થઈ જશે, તમે દેવતા બની, આપણે એટલે દેવતા બનવાના ચાન્સીસ થઈ જાય છે, બરાબર. કારણ કે દેવો જે છે એ પણ એક પોસ્ટ છે. એ તમને હું જણાવું કે એ જે છે એ લોકો પોસ્ટ છે. એ આપણે જેમ જે આપણે પ્રાઇમ મિનિસ્ટર છે, ધારો કે પ્રધાનમંત્રી છે, એમની પણ પોસ્ટ છે, બરાબર. એના પછી બીજા કોઈ પ્રધાનમંત્રી બને છે. એવી રીતે બ્રહ્મા છે, ઇન્દ્ર છે, ચંદ્ર છે, આ બધાની એક પોસ્ટ છે. થોડો સમય માટે રહે છે, પછી એની જગ્યાએ બીજો માણસ આવે છે. તો બહુ જ ઉત્તમ કક્ષાની જેને પવિત્રતા હોય એ માણસો બ્રહ્મલોક સુધી જઈ શકે છે. પણ એમાં પણ લિમિટેશન છે. શું છે કે ક્ષીણે પુણ્ય મર્તે લોકમ વિશંતિ. એના પુણ્યનો પોટલો જ્યારે પતી જાય છે ત્યારે એ બધા જ આપણી કમ્પેરિઝનમાં બ્રહ્માની ઉંમર બહુ વધારે છે. આમ કહેવાય કે અમર જેવા જ છે. પણ તો પણ એમને ક્યારેક ને ક્યારેક જમીન ઉપર આવવું પડે છે, બરાબર. ભૂલોક ઉપર આવવું પડે છે. અને ભૂલોક ઉપર આવવા માટે અને મનુષ્યની જિંદગી જીવવા માટે ઇવન આ ભાગવતમાં પણ ઘણા બધા શ્લોક એવા છે કે જેમાં જે દેવી દેવતાઓ છે એ લોકોને પણ ઈચ્છા છે કે મનુષ્યની જીવન મળે એ લોકોને. કારણ કે મનુષ્ય જીવનમાં જ તમે ભક્તિ કરો છો, ભગવાનની સેવા કરો છો. કેમ? કારણ કે અહીંયા દુઃખમય જીવન છે. જે ભૂલોક જે છે અહીંયા દુઃખમય જીવન છે. આ દુઃખમય જીવન બહુ જરૂરી છે આપણા માટે, ભગવાનની ભક્તિ પામવા માટે. સ્વર્ગલોકમાં, બ્રહ્મલોકમાં ઐશ્વર્ય એટલું બધું છે એ લોકો પાસે, એટલું બધું ધન ધાન્ય, એટલું બધું ઓપ્યુલન્ટ એ લોકો છે કે એ લોકોને ભગવાનની ભક્તિ યાદ જ નથી આવતી, ભૂલી જાય છે, બરાબર. જ્યાં એટલા માટે જ ધરતી ઉપર પણ જે લોકો બહુ પૈસાવાળા છે એ લોકો મોટા ભાગના માણસો નહીં કરે ભક્તિ, જે મલ્ટી મિલિયનર્સ માણસો. કારણ કે જરૂર નથી એ લોકોને એમ થાય છે કે આ જ બધું સર્વસ્વ છે. તો ચાન્સીસ એટલા માટે ઘટી જાય છે. તો એટલા માટે મનુષ્ય જીવન જે છે એ ખાસ ભક્તિ કરવા માટે બનેલું છે. તો એ વસ્તુ છેલ્લો જે સેક્શન જે છે બીજા અધ્યાયનો, એમાં ભગવાન કહે છે કે તું ભગવાન અર્જુનને કે તું ભક્તિ કર, બરાબર. અને પછી ત્રીજા અધ્યાયથી ભગવાન કર્મયોગ કહેવાનું ચાલુ કરે છે. કારણ કે અર્જુન પૂછે છે ભગવાનને કે તમે હમણાં સુધી એમ કહેતા કે સ્વધર્મનું પાલન કરો, અને હવે તમે એમ કહો છો તું બુદ્ધિ યોગ વાપરને મને આખા કર્મો આપી દે. ધેટ મીન્સ તમે તો ભક્તિ યોગ કરવાનું કહો છો. તમારે મારી પાસે કર્મયોગ કરો છો, તમારે ભક્તિ યોગ કરાવવો છે. એટલે થર્ડ ચેપ્ટરમાં ભગવાન કર્મયોગનું જ્ઞાન આપે છે કે નહીં, કર્મયોગ તો તારે નથી છોડવાનો, તું ભક્તિ તો કરીશ પણ કર્મયોગ નથી છોડવાનો. કારણ કે જે લોકો એકલી ભક્તિ કરે છે, કર્મ નથી કરતા, એ લોકો મિથ્યાચારી છે, બરાબર. એટલે આ આખા ચેપ્ટરનો સારાંશ છે. અને પછી ચેપ્ટર 3 નું થોડું ઘણું તમને મેં કીધું, બરાબર. હવે આજે આપણે બીજા અધ્યાયના અમુક શ્લોકો જ્યાંથી ટર્નિંગ પોઈન્ટ આવે છે એટલા શ્લોક ખાલી જોઈશું, બરાબર. આજે તો 2.2 તો એમાં શું છે, આજે પણ મેં સ્કેનિંગ હજી આ વખતે નથી થઈ શક્યું મારા બધા હોમ પ્રોગ્રામના બધામાં. તો જેની પાસે ભગવદ્ ગીતા હોય એ લઈને બેસી શકે છે. અને એમાં ભગવાન કહે છે કે શ્રી ભગવાન હોવા છે. તો વ્યાસદેવ લખે છે કે શ્રી ભગવાન હોવા છે, બરાબર. ભગવદ્ ગીતા બોલાઈ છે સંજયના મુખ દ્વારા, પણ જે લખાઈ છે અથવા તો જે આખું જે મહાભારત લખ્યું હતું એ વ્યાસદેવે લખ્યું હતું. એટલે આ પોસિબલ છે કે સંજય પણ બોલતા હોય શ્રી ભગવાન હોવા છે, કારણ કે એ ધૃતરાષ્ટ્રને આખી ભગવદ્ ગીતા કહી રહ્યા છે. પણ વ્યાસદેવ પણ પરાશર મુનિના દીકરા છે. તો પરાશર મુનિએ ભગવાનની ડેફિનેશન આપે છે. ભગ અને વાન એટલે શું? તો ભગ એટલે જેનામાં બધું જ જાતની ઐશ્વર્ય છે, બરાબર. અને વાન જેનામાં છે એ વસ્તુ, એ માણસ કહેવાય ભગવાન. તો આવા જે 6 ઐશ્વર્ય જેનામાં છે કે જે પરમ બુદ્ધિશાળી છે, પરમ જ્ઞાની છે, પરમ રૂપાળા છે, બરાબર, સુંદર છે, બરાબર, પરમ શક્તિશાળી છે, પરમ ધનવાન છે, અને પરમ ત્યાગ રિનન્સિએશન, બરાબર. તો આ 6 જાતના જેનામાં ભગ છે એટલે કે ઐશ્વર્ય છે, એ લોકોને એ જ માત્ર આ 6 જેનામાં સંપૂર્ણપણે છે, ફૂલ ઓફ ઓલ ધીસ 6 ક્વોલિટીઝ એક જ માણસમાં હોવી જોઈએ, બરાબર. જેની પાસે રૂપ છે એની પાસે ઘણીવાર જ્ઞાન નથી હોતું, જેની પાસે જ્ઞાન હોય છે એની પાસે ઘણીવાર પૈસા નથી હોતા, જેની પાસે પૈસા હોય છે એની પાસે ઘણીવાર ત્યાગની ભાવના નથી હોતી, બરાબર. પણ આ બધી જ વસ્તુઓ 6 લક્ષણો જો જેનામાં હોય તો એને કહેવાય છે ભગવાન. તો એટલા માટે
સંજય કે ગણો કે વેદવ્યાસ મુનિએ લખ્યું છે શ્રી ભગવાન વાચ. તો બીજો શ્લોક છે કુતસ્વાકશ્મલમ ઇદમ વિષમે સમુપસ્થિતમ અનાર્યોજિષ્ટમ અસ્વર્ગમ અકીર્તિમ તરમ અર્જુન. તો આમાં કહે છે કે ભગવાન કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું, હે અર્જુન, તારા મનમાં આવી મલિનતા ક્યાંથી આવી? જીવનનું મૂલ્ય જાણનાર મનુષ્ય માટે તે લેશ માત્ર યોગ્ય નથી. તેનાથી ઉચ્ચતર લોકની નહીં પરંતુ અપયશની પ્રાપ્તિ થાય છે. તો અત્યાર સુધી પહેલા ચેપ્ટરમાં આપણે પહેલા અધ્યાયમાં આપણે જોયું કે અર્જુન કહેતા હતા કે ભાઈ મારે 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 આકર નથી કરવું, યુદ્ધ નથી કરવું, અને બધા જ એના જે લક્ષણો જે હતા અર્જુનના એ બધા જ એકદમ કાયર માણસ જેવો થઈ ગયો હતો. એકદમ એમને હતું કે હું બ્રાહ્મણ બની જઈશ, હું ક્ષત્રિય છોડીને બ્રાહ્મણ બની જઈશ, પણ હું યુદ્ધ નહીં કરું. એટલે ભગવાન બીજા ચેપ્ટરમાં બીજા અધ્યાયના બિગિનિંગમાં પહેલા બહુ બધું એને ઠપકારે છે, બહુ ઠોકા મારે છે એને કે ભાઈ તું આવી મલિનતા ક્યાંથી આવી ને શુદ્ર છે ને તું પંડિત જેવું બોલે છે પણ તું પંડિત નથી ને ઘણો બધી વસ્તુઓ કહે છે. કેમ? કારણ કે ભગવાન એ ગુરુ છે, એ પરમ ગુરુ છે, બધાના ગુરુ છે. એટલે ઘણી વખત આપણે જોયું છે કે આપણા અંતરાત્મામાં પણ ભગવાન આપણને બહુ કોસે છે, ઘણી બહુ જ કોસતા હોય, પણ આપણે જવલ્લે જ સાંભળીએ છીએ, એ આપણો દુર્ગુણ છે. પણ આપણને ભગવાન બહુ કહે છે. આ જેમ અર્જુનને અત્યારે કહે છે એવી રીતે જ આપણને ઘણી વાર કહેતા હોય છે ભગવાન, પણ આપણે નથી સાંભળતા. પણ આપણા મને અર્જુનમાં આટલો જ ફરક છે કે ભગવાને કીધું અર્જુનને અને અર્જુનને સાંભળીને યુદ્ધ કર્યું એને કે તું મારા માટે લડ, બરાબર. તો પણ આપણે કે ભગવાન સદબુદ્ધિ આપે ને આપણને પણ ભગવદ્ ગીતા ખબર પડે, આપણે પણ ભગવાન જે કે એમ કરવા માંડીએ. તો ભગવાન બસ બીજા અધ્યાયમાં આ રીતનું ચાલુ કરે છે અને પછી આત્માનું જ્ઞાન આપવાનું ચાલુ કરે છે જ્યારે અર્જુન સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે છે. એ હવે આપણે આના પછીના શ્લોકમાં જોઈશું. તો આ શ્લોકની અંદર પ્રભુપાદે જે લખ્યો છે જે તાત્પર્ય, એની અંદર થોડું ઘણું શું છે એ અહીંયા એક્સપ્લેન કરવાની ટ્રાય કરી છે, બરાબર. કે હાઉ ડીડ વેદવ્યાસ પ્રેઝન્ટ લોર્ડ કૃષ્ણ, જેમ આપણે કીધું કે ભગવાન જે છે, તો એ વેદવ્યાસ જે છે એ પરાશર મુનિના દીકરા હતા. પરાશર મુનિએ ભગ અને વાનની આખી વ્યાખ્યા આપેલી છે, જે મેં હમણાં તમને થોડીક વર્ણવવાની ટ્રાય કરી. તો અને બીજું એક છે કે ભગવાન જે છે એને 3 રીતે વર્ણવી શકાય. બ્રાહ્મણ એટલે આ બ્રાહ્મણ નથી, આ બ્રાહ્મણ છે. બ્રહ્મણ એટલે કે જે ભગવાનમાંથી જે આભા નીકળે છે એને બ્રહ્મણ કહેવાય છે. આપણે જેમ સૂરજ છે તો સૂરજમાંથી જે કિરણો નીકળે છે, જે એનો જે તેજ જે છે એને બ્રહ્મણ કહેવાય છે. તેજનો જે પુંજ જે છે એને બ્રહ્મણ કહેવાય છે. ભગવાનમાંથી પણ નીકળે છે તેજનો પુંજ, તો એનાથી આખા વૈકુંઠ ધામ અને ઇવન આપણું આ જે ભૌતિક જગત છે એ પણ દૈદીપ્યમાન છે. સૂરજમાં જે શક્તિ, સૂરજનો જે તડકો આવે છે, ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે સૂરજમાં જે પ્રકાશ છે, ચંદ્રની જે શીતળતા છે કે જે પ્રકાશ છે, એ બધું જ ભગવાનમાંથી આવે છે. તો ક્યાંથી આવે છે? એ આવે છે આ બ્રાહ્મણમાંથી. બ્રહ્મણ. આપણે ઘણીવાર ભગવાનના ફોટા જોઈએ છે તો પાછળ જે ચક્ર હોય છે ભગવાનનું, એ ભગવાનનું એફલ્જન્સ કહેવાય છે અને એ ભગવાનનું તેજપુંજ છે. અને એ એટલું મોટું છે કે એ આખા અનંત વિશ્વ, આખા અનંત બ્રહ્માંડોને દૈદીપ્યમાન કરે છે, બરાબર. એ બ્રહ્મણ છે. પરમાત્મા એટલે કે આપણા હૃદયમાં પણ એક વિષ્ણુ રહે છે, એનું નામ છે શિરોદક્ષાય વિષ્ણુ. તો એ પણ ભગવાન કૃષ્ણનો એક અંશ છે, બરાબર. અને ભગવાન એટલે કે ભગવાન કૃષ્ણ પોતે. તો આ 3 રીતે ભગવાનને આપણે ઓળખી શકાય છે. એ આપણે પ્રભુપાદે તાત્પર્યમાં લખ્યું છે બીજા અધ્યાયના બીજા શ્લોકમાં. અને તો એટલા માટે વ્યાસદેવ કહે છે કે ભગવાન માત્ર ભગવાન, એની પાસે જ ખાલી ભગ અને વાન, એમની પાસે જ આટલું છે. એટલા માટે આ બ્રહ્મણ, પરમાત્મા અને ભગવાન. તો શ્રીમદ ભાગવતમના 1.2.11 એટલે કે એમાં કહે છે કે વદંતી તત્ત્વવિદસ તત્વમ યજ્ઞાનમ અદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દતે. તો વેદવ્યાસ મુનિ જે ભાગવતમ લખ્યું છે એમાં શ્રીમદ ભાગવતમમાં વેદવ્યાસ મુનિ કહે છે કે ભગવાનને 3 રીતે ઓળખી શકાય: બ્રાહ્મણ, પરમાત્મા અને ભગવાન. તો બ્રાહ્મણ છે સૌથી
ઓછામાં ઓછું જ્ઞાન હશે એ લોકો ભગવાનને સમજશે કે ભગવાન એક તેજનો પુંજ છે, નિરાકાર બ્રહ્મમાં સમજે છે. એ લોકો, જે લોકો નિરાકારવાદી છે, એ લોકો બ્રહ્માંડમાં માને છે, બરાબર. જે લોકો પરમાત્માવાદી છે, તો પરમાત્માવાદી કોણ છે? કે જે લોકો જીવદયાની એજન્સી વાળા જે બધા છે, કે જીવદયા કોઈ પણ જીવના, પશુ હોય, મનુષ્ય હોય, જે સેવાભાવી સંસ્થાનો છે, NGOs કહેવાય છે અત્યારના, તો એ બધા પરમાત્માવાદી છે કે દરેક માણસમાં, મારામાં પણ ભગવાન છે, તારામાં પણ ભગવાન છે. તો આ બહુ સારી વસ્તુ છે. એ લોકોની સેકન્ડ કેટેગરી આવે છે. પણ જે લોકો ભક્તો છે, ભગવાનના સંપૂર્ણ સ્વરૂપમાં માને છે, ભગવાનના સ્વરૂપની સેવા કરે છે, તો એ લોકો સૌથી ઉચ્ચ કોટીના છે, કારણ કે એ લોકો જાણે છે કે આ બધાની ઉપર એક અધિષ્ઠાત્રા છે, એનું નામ છે ભગવાન. તો એ ભગવાન છે, એ ભગવાન પોતે કૃષ્ણ છે. એટલા માટે બહુ જાણવું બહુ જરૂરી છે. એટલા માટે હું આટલું બધું કહી રહી છું કે ભગવાન એટલે શું, બરાબર. કારણ કે લોકો બધાને ભગવાન માને છે. ગણેશ ભગવાન, શિવ ભગવાન, ઇન્દ્ર ભગવાન, ચંદ્ર ભગવાન, પણ એકચ્યુઅલ ભગવાન કોણ છે? તો એકચ્યુઅલ ભગવાન માત્ર ને માત્ર કૃષ્ણ જ છે, બરાબર. લોકો કે અમે લોકો બધા એક જ સરખા ભગવાનને એક જ લેવલ ઉપર માનીએ છીએ, તો એ તો કઈ રીતે પોસિબલ છે? તો એ પોસિબલ નથી. એટલા માટે જ હું આટલું બધું સમજાવી રહી છું કે શિવજી જે છે એ પણ પરમ વૈષ્ણવ છે. જે દુર્ગા માતા છે એમનું નામ પણ વૈષ્ણવ દેવી એટલા માટે છે કારણ કે એ વૈષ્ણવી છે, એમનું નામ વૈષ્ણવી છે. તો જે વિષ્ણુને માને છે એ લોકો કહેવાય છે વૈષ્ણવ. તો વૈષ્ણવા નામ યથા શંભુ, એટલે આપણે જોઈએ છે કે જ્યાં પણ ધામ છે ત્યાં ક્ષેત્રપાળ તરીકે શંકર ભગવાન રહે છે. તો પરમ ભક્ત છે. એટલા માટે જે ધામમાં જાય છે, જે એકચ્યુઅલ જે ભગવાન કૃષ્ણના ભક્તો હોય છે, એ લોકો પહેલા ક્ષેત્રપાળને મળવા માટે જાય છે. અને કારણ કે પરમ ભક્ત છે, બરાબર. આપણે જેમ આપણા ગુરુની પૂજા કરીએ તો આપણને ભગવાન મળે, તો એવી રીતે શિવજીની પૂજા કરવાથી ભગવાન મળે છે. એટલા માટે શિવજીની પૂજા કરવી જોઈએ. એવું નહીં કે શિવજી ભગવાનથી મોટા છે. એટલા માટે ભગવાનનું બીજું એક નામ છે અસમ ઉર્ધ્વ. ભગવાન જે કૃષ્ણ છે એનાથી કોઈ સમાન નથી, કોઈ ઉર્ધ્વ નથી, બધા જ ભગવાનથી નીચે છે, બરાબર. તો 10મા અધ્યાય જે છે કે ભગવાનનો ઓપ્યુલન્સનો જે છે એમાં ભગવાન એમના એક ઐશ્વર્યમાં જણાવે છે કે કોઈ મારા સમોવડિયું નથી, કે કોઈ મારાથી ઉપર નથી, બધા મારાથી નીચે છે. તો આ ભગવાન કૃષ્ણ છે, બરાબર. ભગવાન કૃષ્ણ છે એ પરમાત્માથી પણ મોટા છે, વિષ્ણુથી, એટલે કે વિષ્ણુથી પણ મોટા છે. અને ભગવાન કૃષ્ણ છે એ ભગવાનની આભા જે છે એનાથી પણ ભગવાન કૃષ્ણ પોતે જે છે એ મોટા છે. એ આ શ્લોક દ્વારા કહે છે. આ હું નથી કહેતી, બીજું કોઈ નથી કહેતું, પણ આ વ્યાસદેવ પોતે કહે છે કે જે કૃષ્ણનો અવતાર હતા. તો એટલા માટે આપણે ઓથોરિટીને સમજીને જ આપણે લોકોને કહી શકાય. જો માણસોને, જનરલ પબ્લિકને જો કૃષ્ણ કોન્શિયસ બનાવી હોય, કૃષ્ણ ભાવનાવૃત, તો એટલા માટે આ બધું જ્ઞાન બહુ જરૂરી છે. લોકો કહે છે કે વિષ્ણુમાંથી કૃષ્ણ આવે, કૃષ્ણ અવતાર છે. કૃષ્ણ અવતાર નથી, કૃષ્ણ અવતારી છે. કૃષ્ણ પોતે અનંત કાળ સુધી ગોલોકમાં સર્વ માટે કાયમ માટે વિદ્યમાન છે. એમનો કોઈ આદિ નથી, કોઈ અંત નથી, એ શાશ્વત છે. અને જે એમનામાંથી વિષ્ણુ સ્વરૂપ આવે છે, એમાંના એક છે મહાવિષ્ણુ, એક છે ગર્ભોદક્ષાય વિષ્ણુ. જે મહાવિષ્ણુમાંથી અનંત બ્રહ્માંડ નીકળે છે, બરાબર. ગર્ભોદક્ષાય વિષ્ણુ છે એ દરેક બ્રહ્માંડમાં અંદર જઈને એ બ્રહ્માંડનું આખું પાલન પોષણની જવાબદારી લે છે. અને આ જે ગર્ભોદક્ષાય વિષ્ણુ છે એનો અંશ છે ક્ષીરોદક્ષાય વિષ્ણુ, કે જે દરેક અણુ પરમાણુ અને આપણા શરીરની અંદર, આપણા હાર્ટમાં, આપણા હૃદયની અંદર એવું કહેવાય છે કે સ્થાન છે એમનું, બરાબર. તો પણ આ બધાની ઉપર ભગવાન છે, એ ક્યારેય ભૂલવું ના જોઈએ. તો કૃષ્ણ છે એમાંથી વિષ્ણુ આવ્યા છે, વિષ્ણુમાંથી કૃષ્ણ નથી આવ્યા. કારણ કે આ બધી વસ્તુ આપણને ઘણા વખતથી ઉલઝાવી રહ્યા હતા, ને મને પણ પહેલા એવો જ હતો. પણ મને આ ઇસ્કોનમાં આવ્યા પછી, પ્રભુપાદની વસ્તુ વાંચે પછી, વેદવ્યાસ મુનિનું પણ ઘણું બધું પ્રવચન છે ભાગવતમાં, બધું વ્યવસ્થિત વાંચવા પછી ખબર પડે છે કે પરમપિતા પરમેશ્વર વિષ્ણુ નથી, પણ કૃષ્ણ છે. અને કૃષ્ણમાંથી વિષ્ણુ આવે છે. અને આજે રામ, નરસિંહ, પરશુરામ છે, પછી કુર્મા છે, વરાહ છે,
બરાબર, કલ્કી છે, બુદ્ધ ભગવાન છે, આ બધા જ આવે છે વિષ્ણુના અવતાર છે આ બધા જ. તો વિષ્ણુમાંથી આ બધા આવે છે. બરાબર, એટલે આ એક આપણને એને કહેવાય કે એક એક આપણે કહીએ ને કે ફેમિલી ટ્રી, હાયરાર્કી એના જેવું છે કે ઉપર કોણ સૌથી ઉપર, એના પછી આ બધા વસ્તુ આવે છે. અને જે આ બધા જેટલા પણ દેવી દેવતાઓ છે એ બધા જ ભગવાનની સેવામાં, એ લોકો દેવી દેવતાઓ છે, એ લોકો જીવ છે. બે તત્વ છે, એક જીવ તત્વ છે, એક ઈશ્વર તત્વ છે. તો ઈશ્વર તત્વ માત્ર ને માત્ર ભગવાન જ છે, અને ભગવાનના સ્વઅંશ એટલે કે વિષ્ણુ તત્વ જેટલા છે એટલા બધા ઈશ્વર છે. આપણે અંદર પણ ઈશ્વર એટલા માટે છે પરમાત્મા. પણ જેટલા પણ દેવી દેવતા છે એ બધા જીવ તત્વ છે, ક્યારેય ભૂલવું ના જોઈએ, બધા જીવ તત્વ છે. બરાબર, આમાં કોઈના પ્રત્યે અપરાધ નથી થતો આપણે બોલીએ એમાં, કારણ કે એ વસ્તુ છે. અને એ ગણેશ છે, દુર્ગા માતા છે, શિવજી છે, આ બધા જાણે. શિવ તત્વ આખું અલગ છે, પણ ગણેશ છે, દુર્ગા માતા છે, એ બધાને ખબર છે કે આપણે જીવ તત્વ છે. બરાબર, તો એ બધા જીવ તત્વ છે. અને જે વિષ્ણુ ભગવાન છે એ વિષ્ણુ તત્વ છે. બરાબર છે, ઇવન બ્રહ્મા પણ જીવ તત્વ છે. હવે એટલા માટે અહીંયા લખ્યું છે કે બ્રહ્મ સંહિતામાં એક શ્લોક છે કે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. તો ઈશ્વર પરમ કૃષ્ણ, આ કોણ કહે છે? બ્રહ્મા, લોર્ડ બ્રહ્મા કહે છે કે બ્રહ્મ સંહિતામાં કે પરમ ઈશ્વર કોણ છે? કૃષ્ણ છે. અને સચ્ચિદાનંદ વિગ્રહ, તો આપણે બધા જે આત્માઓ છે આપણે બધા સચ્ચિદ આનંદ છીએ. બરાબર, આપણે પહેલા જ્યારે પ્રસ્તાવના શીખ્યા ત્યારે આપણે આ બધી જ વસ્તુઓ જોઈ ગયા હતા, બહુ વધારામાં કહેવાની જરૂર નથી. આત્મા માત્ર સચ્ચિદાનંદ છે. સત એટલે કે પરમ જ્ઞાન, ચિત્ત શાશ્વત, સોરી, સત એટલે કે શાશ્વત, ચિત્ત એટલે કે જ્ઞાન, અને આનંદ એટલે કે આનંદમય. તો આપણે બધા જે છે આપણામાં સચ્ચિદાનંદ સ્વરૂપ છે, આપણે દરેકે દરેક આત્મા. પણ ભગવાન છે સચ્ચિદાનંદ વિગ્રહ છે, એમ નિરાકાર નથી. એ ભગવાન પોતે આકાર સહિત છે. ભગવાન નિરાકાર નથી, એટલા માટે એને કહે સચ્ચિત આનંદ વિગ્રહ. અને અનાદિર આદિર ગોવિંદ, જેનો કોઈ આદિ નથી, કોઈ અંત નથી, એવા ગોવિંદ, જે ગાયોને અને આપણી દરેકે દરેક ઇન્દ્રિયોને સુખ આપે છે. એટલે સુખ નહીં, એટલે કે આનંદ આપે છે, એને કહેવાય છે ગોવિંદ. સર્વ કારણ કારણ, દુનિયામાં જે થઈ રહ્યું છે, આપણે જે પણ કરી રહ્યા છે, એ બધું જ ભગવાનના કારણે જ થઈ રહ્યું છે. પણ એનો અર્થ એમ નહીં કે આપણે આપણા ખરાબ ફૂટેલા નસીબ માટે ભગવાનને કોસીએ, કારણ કે એ આપણા કર્મોના ફળ છે. પણ જે પણ આપણા દ્વારા જે પણ સારા કામો જે પણ થઈ રહ્યું છે એનું કારણ ભગવાન છે. કારણ કે ભગવદ્ ગીતાના 13મા અધ્યાય ભગવાન કહે છે કે ઉપદ્રષ્ટા અનુમંતા છે ભરતા ભોગતા મહેશ્વરમ પરમાત્મેતિ ચાપ્યુક્તો દેહેસ્મિન પુરુષ પર. તો આપણા દેહની અંદર એક પરપુરુષ છે. પર એટલે કે આપણે બધા અપર શક્તિ છે, અને ભગવાન છે પરાશક્તિ છે, એટલે કે દિવ્ય પુરુષ છે. એ કોણ છે? કે પરમાત્મા. તો એ શું કરે છે કે આપણને ઉપદ્રષ્ટા એટલે કે ખાલી જોયા કરે કે આ શું કર્મો કરે છે. બરાબર, અનુમંતા છે. આપણે કંઈક ઈચ્છા કરીએ કે મારે આ કરવું છે, તો ભગવાન આપણને એક બે વાર કહે છે. જેમ મા બાપ જે છે એ દીકરો માનતો ના હોય તો એક બે વાર કહે એને, પણ પછી ત્રીજી વાર, ચોથી વાર, 10મી વાર નહીં કહે એને. બરાબર, કે સારું હવે તારે જે કરવું હોય કર, કૂવામાં પડ, તારે કરવું હોય તો કર. બરાબર, તો એ રીતે આપણે ભગવાન પણ આપણને 2-3 વાર કહે છે, પણ પછી તો પણ આપણે એ રીતે કામ કરવું હોય છે તો ભગવાન કહે છે સારું, તને હું અનુમતિ આપું છું. બરાબર, ભરતા ભોગતા મહેશ્વર. અને શું કરે છે? ભરણ પોષણ પણ ભગવાન કરે છે. બરાબર, કીડીને કણ ને હાથીના મણ બધું જ ભગવાન આપનારા છે. તો એક સ્ટોરી છે કે જેમાં કોઈ હોય છે તો કે નારદ મુનિ, તો નારદ મુનિ એકવાર આશ્ચર્ય થાય છે કે ભગવાન કઈ રીતે લોકોનું ભરણ પોષણ કરે છે. તો એકવાર શું કરે છે, નારદ મુનિની જટા હોય છે, તો એકવાર જાય છે ક્યાંક અને એક કીડીને પોતાની જટામાં મૂકી દે છે, અને વિચારે છે કે હવે આ કીડી મરી જશે, એટલે હું ભગવાનને કહીશ કે જોયું, ખાધા પીધા વગરની મરી ગઈ એમ. તો કીડીને લઈને મૂકે છે, પણ એની સાથે એ પહેલા એને એક ભાતનો દાણો પણ અંદર મૂકી દીધો હોય છે.
એટલે જ્યાં જ્યાં કીડી હોય છે ત્યાં આજુબાજુ ક્યાંક પડ્યું હોય છે અને તે વખતે એમણે એની અંદર ભૂલમાં એની સાથે જતું રહ્યું હોય છે અને એ જે ભાતનો દાણો જે હોય છે એ આખો આપણે જે ચોખા હોય ને, ચોખા એકચ્યુઅલી હોય છે, તે લોકો યજ્ઞ કરતા હોય છે, યજ્ઞની આજુબાજુ કીડી ફરતી હોય તો ત્યાં ચોખા પડેલા હોય છે, તો યજ્ઞમાં આહુતિ વખતે લોકો આમાં બધાને એકબીજાને નાખતા હોય તો એ રીતે એના માથામાં એ રીતનો એક ચોખ્ખો જતો રહ્યો હોય છે અને એમને ખબર નથી હોતી અને એમને થાય છે કે આ કીડીને લઈને માથામાં મૂકી દઉં મારી જટામાં, તો કે જટામાં એને કશું મળશે નહીં ને મરી જશે. પછી હું વિષ્ણુને જઈને કહું કે ભાઈ કે તમે તો આખા વર્લ્ડના પાલન પોષણહાર છો, તો તમને કઈ રીતે આ કીડી કઈ રીતે મરી ગઈ એમ. તો પણ એમને ખબર નથી હોતી કે આ દાણો કોઈક રીતે એમની જટામાં જતો રહ્યો હોય છે. અને આપણને બધાને ખબર છે કે જે આ બધા ઋષિ મુનિઓને જે બધા હોય છે એ લોકો રોજ નાહવા જાય ને રોજ એ લોકો નદીની અંદર આખું માથું ભીંજોવીને અંદર બહાર કાઢતા હોય. તો માથું જેવું ભીંજાવા જાય છે એ જે ચોખાનો દાણો હોય છે એ ધીરે ધીરે ફૂલવા માંડે છે. અને કારણ કે જટા છે એટલે જટા આખી કાઢીને એ લોકો સાફ એટલે પેલું એકદમ આમ એને ભીની જ રાખતા હોય જનરલી લોકો, આ બધું લૂછતા ને એ બધું ના હોય. એટલે એ જે ભાતનો દાણો હોય છે, જે ચોખાનો દાણો જે સજ્જડ હોય છે એમાંથી એકદમ ફૂલીને થોડો નરમ થવા માંડે છે. અને એક નહીં કે 2-3 કીડીઓ જેટલી પણ હોય એ બધા લોકો માટે પરફેક્ટ ભોજન બની જાય છે. બરાબર. તો એટલે એવું છે કે ભગવાનને રામ રાખે તેને કોણ ચાખે, એટલે એ કીડીઓને પણ ભગવાને કોઈક રીતે જમવાનું ત્યાં જટામાં આપી દીધું. એટલે ભરતા ભોગતા મહેશ્વરમ. એટલા માટે કહેવાય છે અહીંયા સર્વ કારણ. જે આપણે જે પણ આ વસ્તુઓ આપણે કરીએ છીએ કરતા બધું જ એ જ છે. આપણે એમ લાગે કે ઘરનો જે વડો હોય એને એમ લાગે કે ભાઈ અમે ભગવાન બધાને ખવડાવીએ પીવડાવીએ છીએ, પણ જો કીડીને કણ ને હાથીને મણ ભગવાન જ આપે છે. એટલે એ કૃષ્ણ ભગવાન છે. અને બીજા અધ્યાયમાં એટલે બીજા શ્લોકમાં ભગવાન શ્રી ભગવાન ઉવાચ કરીને આ શ્રી ભગવાનની આખી આ ડેફિનેશન બધું લખ્યું હતું અત્યાર સુધી. અને પછી ભગવાન બીજા શ્લોકમાં અર્જુનને શું કહે છે કે ભાઈ તારામાં જે આ બધી મલિનતા આવી છે એ જે એકચ્યુઅલ મનુષ્ય જાણનાર જે મનુષ્ય છે એને એટલું બધું અસર નથી કરતી આજે તારામાં જે આવી ગઈ છે. અને આ જે તારામાં જે કાયરતા જે આવી છે એ તને અપયશ અપાવશે. તો આ બધું તારામાં કેમ અંદર આટલું બધું વિષમ પરિસ્થિતિઓ તારામાં કઈ રીતે આવી ગઈ છે, તું તો આટલો મોટો યોદ્ધા છે, ક્ષત્રિય છે, એટલે આ બધું કહે છે ને. બરાબર. અને અનાર્ય જેવા લક્ષણો છે તારામાં, આટલું બધું કહે છે કે અનાર્ય. આર્ય એટલે કે જે લોકો વેદોને ફોલો કરે, બરાબર, એનું વેદોને અનુસરે એને આર્ય કહેવાય છે. આપણે મહાભારત જોઈએ તો એમાં બધા વસ્તુમાં કહે છે આર્યપુત્ર. તો એ આર્ય શું છે? આર્ય એટલે કે જે લોકો વેદોને ફોલો કરે છે, જે ભગવાનના ઉપદેશોને ફોલો કરે છે એને આર્ય કહેવાય. અને અનાર્ય કહે છે તો ભગવાન અર્જુનને શું કહે છે? તું અનાર્ય જેવું કામ કરે છે, કારણ કે હું જેમ કહું છું ભગવાન જેમ કહે છે એમ તું કારણ કે કરવા તૈયાર નથી, એટલા માટે ભગવાન એને અનાર્ય કહે છે. અને અસ્વર્ગમ કે એટલે કે ઉચ્ચતર લોકમાં નહીં લઈ જનારો. તો આ તું કામ જે કરે છે એ તને ઉચ્ચતર લોકમાં નહીં લઈ જાય. એવું કહેવાય છે કે જે લોકો ધર્મયુદ્ધમાં મૃત્યુ પામે એ લોકો બધાને પ્રયાણ થાય છે સ્વર્ગલોકમાં. પણ એ કહે છે કે તું જો યુદ્ધ જ નહીં કરે, ધારો કે મરી જાય, ધારો કે મૃત્યુ પામે, તો તને સ્વર્ગલોકની પ્રાપ્તિ થશે. અને જો તું લડવા જઈશ અને જો તું જીતી જઈશ તો તને રાજ્ય મળશે. પણ અર્જુન આ બેમાંથી એકે વસ્તુ કરવા તૈયાર નથી કે હું બ્રાહ્મણ બનીશ, હું તો ક્ષત્રિય નહીં બનું. એટલા માટે ભગવાન અર્જુનને અલગ અલગ વસ્તુઓ કહે છે કે આ તારી અનાર્યની નિશાની છે, આ તને અકીર્તિ અપાવશે, આ તને ઉપરના જે સ્વર્ગલોકના જે દુનિયા છે એમાં તને નહીં લઈ જાય. તો એ રીતનું કહે છે. બરાબર. અને પછી 2.7 પણ આજે લઈ લઈએ અને પછી નેક્સ્ટ વીક લઈશું. તો પછી આ બધું જ ઘણું બધું અર્જુન વચ્ચે કહે છે એમને બીજા ચેપ્ટરમાં. શ્લોક નંબર 3 થી લઈને 6 સુધી અર્જુન તો પણ હજી નથી માનતા. બરાબર. હજી 7મા શ્લોકમાં પણ એમનું એ જ ગાણું ગાય છે, પણ 7મા શ્લોકમાં એક નવું વસ્તુ કહે છે. બરાબર. કે કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢ ચેતા
યશ્રેયસ્યા નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ સાધિ મામતામ પ્રપન્ન. તો અહીંયા શિષ્ય આ વસ્તુ આવી એટલે કે ધીરે 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 કરતા અર્જુને કીધું કે એક આખો અધ્યાય બોલી ગયો, બરાબર, કે ભાઈ હું બહુ જ પ્રોબ્લેમમાં છું, મારાથી આ નહીં થાય, પેલું નહીં થાય, મારા જે સ્વજનો છે એ બધા જતા રહેશે, 50 જાતના બહાના એને બહુ બધા કાઢ્યા. પણ પછી હવે ધીરે રહીને એમને શું થાય છે અર્જુનને કે ભગવાન વચ્ચે વચ્ચે કોસે છે એમને. જેમ કે બીજા શ્લોકમાં, ત્રીજા શ્લોકમાં એમ ભગવાન એને વચ્ચે વચ્ચે ઘણું બધું કહે છે. ક્લેબ્યમાં સ્વગમ પાર્થ નૈતત્વયુપપદ્યતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોતિષ્ઠા પરંતમ. તો એકવાર શુદ્ર પણ કહે છે ભગવાન એને, ઘણું બધું કહે છે. પણ પછી અર્જુનને થાય છે કે આટલું બધું ભગવાન હવે મને કહી રહ્યા છે, તો હવે મારે ધીરે રહીને શરણાગતિ લઈ લેવી જોઈએ. એટલે કહે છે કે અર્જુન બીજા અધ્યાયના 7મા શ્લોકથી થોડી ઘણી શરણાગતિ ચાલુ કરે છે, જેમાં એ કહે છે કે હું જે છું હું કૃપણ ભાવનામાં છું. કારણ કે આપણે બધા અત્યારે આપણે બધા કૃપણ જ છીએ. કારણ કે આપણે લોકો આખો દિવસ કહીએ ને કે ગાણું ગાયા કરીએ છીએ કે અમારી પાસે આ નથી, પેલું નથી, આ થઈ ગયું, પેલું થઈ ગયું. તો ખોટી વસ્તુઓ, ખોટા વિચારો. તો એ જે છે તે કહે છે કે હું કૃપણ ભાવનામાં રહું છું. કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ. મારો જે સ્વભાવ જે છે, તો ક્ષત્રિયનો સ્વભાવ શું હોય કે યુદ્ધ કરવાનો, એ સ્વભાવનું અપહરણ થઈ ગયું છે, બરાબર. લોભો અપહત ચેતસા. જે લોકો દુર્યોધનને એ લોકો હતા, એ લોકોના લોભના કારણે એ લોકોની બુદ્ધિ નાશ પામી હતી, બરાબર. અને આની શું છે અર્જુનની પણ બુદ્ધિ નાશ પામી છે. કેમ? કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ. તો જે કૃપણતાના કારણે મારી બુદ્ધિ નાશ પામે છે. જ્યારે આપણે લોકો બહુ જ ભયંકર ડિપ્રેશનમાં જતા રહીએ ત્યારે આપણી બુદ્ધિનો નાશ પામે છે. ભગવાન જતા રહે છે આપણા હૃદયમાંથી. કારણ કે એટલી બધી નેગેટિવિટી આવી જાય છે, એટલી બધી પેલું આવી જાય છે આપણામાં કે તમોગુણ આવી જાય છે કે તમોગુણમાં ભગવાન નથી રહેતા આપણા હાર્ટમાં. તો તે વખતે પણ અર્જુનના ને આપણામાં આ જ ફરક છે કે એ ભગવાનની શરણાગતિ કરે છે તરત જ, કે બહત સ્વભાવ પૃચ્છામી તો આમ ધર્મ સંમૂઢ ચેત. હું ધર્મનો ભાન ભૂલી ગયો છું, પણ હું તમને પૂછું છું કે યશ્રેયસ્યા નિશ્ચિત, મારા માટે શ્રેયસ્કર શું છે એમ પૂછે છે. એક છે શ્રેય અને એક છે પેય, બરાબર. શ્રેય એટલે કે આપણને લાંબા ગાળે જે બેનિફિશિયલ હોય, જે સારી વસ્તુ હોય એને શ્રેય કહેવાય. પેય એટલે કે અત્યારે મેં કર્યું મને સારું, જેમ કે બાળકને તમે ચોકલેટ આપી દો, ખુશ થઈ ગયું, પણ એને ખબર નથી કે લાંબા ગાળે દાંત સડી જશે, બરાબર. તો એ કહેવાય પેય. અને શ્રેય એટલે કે એને ના પાડી કે ભાઈ હમણાં તને ચોકલેટ નહીં મળે, બરાબર. કાં તો એક જ ચોકલેટ 2 અઠવાડિયામાં એકવાર આપી, એને કહેવાય શ્રેય. તો એ લાંબા ગાળે સારી વસ્તુ છે. તો અર્જુન ભગવાનને કહે છે કે મારા માટે સારી વસ્તુ શું છે એ મને જણાવો. યશ્રેયસ્યા નિશ્ચિતમ બ્રૂહિતમ. મારા માટે ચોક્કસપણે સારી વસ્તુ શું છે એ તમે મને કહો. શિષ્યસ્તે હમ શાધી મામતમ. હું તમારો શિષ્ય છું અને હું તમને પ્રપન્નમ એટલે કે હું તમારી શરણાગતિ સંપૂર્ણ સ્વીકારી લઉં છું. તમે આજથી મને જે કહેશો એ હું બધું જ કરવા તૈયાર છું, એવું કહે છે. અને પછી ભગવાન એને પાછો ફરીથી ઠપકા 1 2 3 ધક્કા મારે છે, બરાબર. પછી આત્માનું જ્ઞાન આપે છે. આ રીતે બીજું ચેપ્ટર ચાલુ થાય છે. તો why should one approach bona fide spiritual master in order to solve our perplexities of life? દરેક માણસે એક ગુરુ લેવો જરૂરી છે. તો એ જેમ અર્જુને કીધું, હમણાં જે આપણે શ્લોક જોયો એમાં બોલી કે અર્જુન ભગવાનની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે છે, કે આજથી ભગવાન અને અર્જુન આમાં તમે જો 10મા અધ્યાયમાં જોશો ભગવદ્ ગીતાના, એમાં અર્જુન બહુ જ પેલામાં પડી જાય. જ્યારે ભગવાનનું વિશ્વ સ્વરૂપ જોવે છે ને ત્યારે અર્જુન ભગવાને કહે છે કે આપણે તો સાથે સાથે જમતા હતા, સાથે બેસતા હતા, વાતો કરતા હતા, સુઈ જતા હતા. એટલે કારણ કે ભગવાન 2 ભાઈઓ છે, બરાબર. પિતરાઈ ભાઈ છે ભગવાન, સગા પિતરાઈ ભાઈ છે. આપણે અર્જુનની માતા કુંતી અને વાસુદેવ આ 2 ભાઈ બહેન છે, સગા ભાઈ બહેન છે. તો એ લોકોના પિતરાઈ ભાઈ બહેન પિતરાઈ થયા ને, કે માસીનો ને મામાનો દીકરો થયા. તો એ લોકોને કે કઈ રીતે ભગવાન અર્જુનને કહે છે, એટલે અર્જુન ભગવાનને કહે છે કઈ રીતે તમે અચાનક મને આ રીતનું દેખાડી રહ્યા છો, પણ હું આખો ઊંધી જ દિશામાં જઈ રહ્યો છું. હું તો તમને માનું છું કે તમે મારા ભાઈ છો, મારા મિત્ર છો, આનાથી ઉપર હું નથી જઈ રહ્યો, પણ તમે મારા ગુરુ છો. એટલે ગુરુ જે છે
એ આપણા જે અસમંજસ જે છે એનું નિદાન લાવે છે, આપણી લાઈફને સારી બનાવનારા ગુરુ છે. એટલે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે છે અર્જુન, અને કહે છે ભગવાને કે તમે આજથી મારા ગુરુ છો. અને પછી કૃપણા એટલે આપણે આ બધું વાંચી લીધું, બરાબર, કે જે લોકો આપણે જે ફેમિલી લાઈફમાં આખો દિવસ જઈએ છે એ બધા કૃપણ ભાવના કહેવાય, બરાબર, કારણ કે આપણી પાસે જ્ઞાન નથી. એ પહેલા આપણે જયારે ચેપ્ટર આ ચાલુ કર્યું ત્યારે જ મેં કીધું કે જે બુદ્ધિશાળી મનુષ્ય કોને કે આજકાલ લોકો એમ કે જે લોકો એન્જિનિયર ડોક્ટર છે બધા બુદ્ધિશાળી છે. નહીં, એકચ્યુઅલી જેને પરમાત્માનું જ્ઞાન જાણવાની, લેવાની, કે નેક્સ્ટ લાઈફ આપણી શું હશે એ જાણવાની જેને ટ્રાય કરે, કે જે આ લાઈફમાં જે જીવન મૃત્યુના ચક્કરમાંથી બહાર નીકળવાની ટ્રાય કરે છે એ બુદ્ધિશાળી મનુષ્ય છે. તો બુદ્ધિશાળી મનુષ્ય છે એ જ્ઞાન લેવાની ટ્રાય કરશે. જે લોકો રોજ ડેલી પોતાના પરિવારની બધી વસ્તુઓ પરફેક્ટલી કરતા હોય પણ આ જ્ઞાન જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ઇટ ઇઝ કોલ્ડ પુઅર ફંડ ઓફ નોલેજ. આ પ્રભુપાદનો બહુ મેઇન આ વર્ડ છે, પુઅર ફંડ ઓફ નોલેજ, કે એનામાં જ્ઞાન છે જ નહીં, સાવ પુઅર. એટલે એટલા માટે કૃપણતા કહેવાય, કૃપણ. એને એમાંથી બહાર નીકળવું નથી, કચરામાંથી બહાર નથી નીકળવું. ઓકે, એકેડેમિક નોલેજ, સ્કોલરશિપ, હાઈ પોઝિશન, આ કશું જ આપણને હેલ્પ નથી કરવાનું. બટ બોનાફાઇડ સ્પિરિચ્યુઅલ માસ્ટર હુ ઇઝ પરફેક્ટલી કૃષ્ણા કોન્શિયસ, બરાબર, જે ગુરુ છે, આધ્યાત્મિક ગુરુ, કે જે પરફેક્ટલી કૃષ્ણા કોન્શિયસ, કૃષ્ણ ભાવનાવૃત આધ્યાત્મિક ગુરુ છે, જેમ કે શ્રીલ પ્રભુપાદ છે, એનું આપણે આટલું બધું વાંચીએ છીએ તો આપણે આ બધામાંથી બહાર આવી શકીએ છીએ. આપણું પોતાનું જે ભૌતિક જગતમાં જે આપણું જે પણ આપણું પોઝિશન છે, સ્ટેટસ છે, એ આપણને ક્યાંય હેલ્પ નથી કરતું આધ્યાત્મિક જગતમાં, બરાબર. તો આપણે ગયા વખતે કદાચ પેલું એ જોયું હતું કે એક માણસ હતો કે જૂતા મારીને બહાર કાઢે છે, બહુ ધનાઢ્ય હોય છે અને ઘર આટલું મસ્ત બનાવ્યું હોય છે, અને પછી જયારે મૃત્યુ થાય છે ત્યારે એને એટલું બધું ઘર પ્રત્યે આકર્ષણ હોય છે કે એ માણસ બાજુના ઘરમાં, મોચીના ઘરમાં જન્મ લે છે. અને એને એમ થાય છે કંઈક કશું યાદ આવે છે કે આ ઘરમાં હું રહેતો હતો, પાછો ત્યાં જાય છે એ ઘરમાં, અને એના પોતાના જ દીકરાઓ એને બૂટોથી ફટકારીને બહાર કાઢી મૂકે છે. એટલે આ જિંદગીમાં આપણે ગમે એટલા અનિલ અંબાણી, મુકેશ અંબાણી ગમે તે હોઈએ, બરાબર, આવતા જન્મમાં આપણે શું હોઈશું એનો કોઈ ક્યાસ કાઢવો અઘરો છે. કારણ કે ભગવાન માટે તો એવું નથી કે આ મોટી પોઝિશન વાળો છે એટલે એને ચલો મોટી પોઝિશન જ આપીએ, બરાબર. તો એટલા માટે આપણું જે ચેતના છે, ચેતના બહુ જરૂરી છે, કે ચેતના કઈ ચેતના છે આપણા. ગુરુ કોણ છે એની પણ ડેફિનેશન આપી છે પ્રભુપાદે. કિવા વિપ્ર કિબન્યાસી શુદ્ર કેના નયા ये કૃષ્ણ તત્વવેતા તે ગુરુ હોય. તો ગુરુ કઈ રીતે પસંદ કરવા જોઈએ? તો બ્રાહ્મણ ના હોઈ શકે ગુરુ, બરાબર, એટલે હોય પણ શકે, ના પણ હોઈ શકે, બરાબર. બ્રાહ્મણ શું, સંન્યાસી શું, બરાબર, શુદ્ર કે પછી શુદ્ર શું, પણ જે માણસ કૃષ્ણનું તત્વ જાણે છે, કૃષ્ણને તત્વથી જાણે છે, એ માણસ ગુરુ હોઈ શકે. એટલે એનો અર્થ એમ કે શુદ્ર પણ ગુરુ હોઈ શકે, એવું નથી કે બ્રાહ્મણ જ ગુરુ હોઈ શકે. પણ એટલા માટે ઘણી બધી જગ્યાએ ભાગવતમમાં પણ લખ્યું છે કે આ જે છે, જે આધ્યાત્મિક જ્ઞાન જે છે એ આ બધા કરતા ઉપરની વસ્તુ છે. બ્રાહ્મણ જે હોય એનામાં પણ અમુક વસ્તુ ક્રિયા કર્મ કરવામાં રહે છે, પણ જે શુદ્ર છે એનામાં પણ કૃષ્ણ ભાવનામૃત હોઈ શકે, અને જો કૃષ્ણ તત્વ જાણે તો એ ગુરુ માટે બનવા માટે યોગ્ય છે. તો એ લખ્યું છે. અવૈષ્ણવા કેન નોટ બીકમ અ ગુરુ. કોણ ના બની શકે ગુરુ? અવૈષ્ણવા ન. સત્કર્મ નિપુણો વિપ્રો મંત્ર તંત્ર વિશારદ. વિપ્ર જે હોય, બ્રાહ્મણ જે હોય, મંત્ર તંત્રમાં વિશારદ છે, બરાબર, પણ અવૈષ્ણવ ગુરુ ને અસદ વૈષ્ણવા સ્વપચો ગુરુ. સ્વપચો ગુરુ એટલે કે જે અહીંયા લખ્યું છે એટલી હદ સુધી લખ્યું છે કે જે ડોગ ઈટર છે, બરાબર, મીટ ઈટર છે, કે જે મ્લેચ્છા, યવના, ચંડાળ સુધી, ચંડાળમાં ઘરમાં જન્મ લીધેલો હોય માણસ, પણ છતાં પણ એ માણસમાં જો કૃષ્ણ ભાવનામૃત હશે અને એની પર્યાયમાં જો એના વિપરીતમાં જો બ્રાહ્મણમાં જન્મ લીધો હશે
અને ગમે એટલો મંત્ર તંત્રમાં વિશારદ હશે, પણ એ એવું માનતો હશે કે દેવી દેવતા અને કૃષ્ણ બધા એક સરખા, બધા સમાન, અને આપણે બધાને એક સરખા પૂજવા જોઈએ, તો એ ગુરુ બનવાને પાત્ર નથી. કારણ કે એ અવૈષ્ણવ છે. અવૈષ્ણવ એટલે એ કે જે વૈષ્ણવ, જે વિષ્ણુની જ માત્ર પૂજા કરે છે ને બીજા બધાને માન આપે છે, પણ પૂજા માત્ર વિષ્ણુની કરે છે, બરાબર. અને બીજા બધાની પૂજા કરે છે પણ વિષ્ણુને પામવા માટે એની પૂજા કરે છે. તો એ કારણ કે એ બ્રાહ્મણના કુળમાં જન્મ લીધો છે, પણ એ અવૈષ્ણવ છે, કારણ કે એ દરેકને મંત્ર તંત્રમાં વિશારદ છે ખાલી. પણ જે ચંડાળ છે છતાં પણ એ ભગવાનમાં માને છે અને સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી છે, એ માણસ ગુરુ હોઈ શકે. બરાબર. આ બધા શાસ્ત્રના બધા ઉલ્લેખ છે થોડા. અને in Arjuna's argument there is very important message. What is that? Even if unrivaled kingdom, earthly supremacy like that of demigods in heavenly planet would be unable to drive away his lamentation, he sought therefore refuge in Krishna consciousness. That is the right path. એટલે એને કીધું કે મને સ્વર્ગની કે ગમે તે જગ્યાએ તમે સુખ આપી દો, પણ મારું આજે હું જે વિષાદ યોગ જે છે અર્જુનનો, એ જશે નહીં. એટલા માટે એને ખ્યાલ આવે છે ધીરે રહીને કે મારે ભગવાનની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવી જોઈએ. બરાબર. તો જ્યારે આપણામાં પણ જ્યારે આ વસ્તુ આવી જાય કે ભાઈ આ વિષાદ, આ દુનિયા આખી દુઃખોથી જ ભરેલી, દુઃખાલયમ અશાશ્વતમ, બરાબર, અશાશ્વતમ, આ ટેમ્પરરી જગત છે, શાશ્વત જગત નથી. પણ દુઃખ આલયમ એટલે કે જ્યાં ભોજનાલય હોય ત્યાં ભોજન મળે, દુઃખાલય હોય ત્યાં દુઃખ જ મળે. બરાબર. તો ઘણા લોકો વિચારે કે આટલું કરી લઈશ તો અમને સુખની પ્રાપ્તિ મળશે, આ કરી લઈશું સુખની પ્રાપ્તિ મળશે. ક્યારેય સુખની પ્રાપ્તિ મળતી નથી, પણ આપણને માત્ર દુઃખના જ ભાણામાં આવે છે. તો એ વસ્તુ જેને ખબર પડી જાય છે કે મારામાં દુઃખ જ રહેશે, આપણી જિંદગી આખી આનામય જ છે, અને ભગવાનની શરણાગતિ સ્વીકારીને આનંદની પ્રાપ્તિ કરે, સુખ મેળવવાના બદલે આનંદ છે એ દિવ્ય છે, સુખ છે એ ક્ષણિક છે, એ જ્યારે ખબર પડી જાય છે તો એ માણસ કાયમ ભગવાનની પૂજા અર્ચના કરવા માંડે છે. અને રાઈટ પાથ ઓફ પીસ એન્ડ હાર્મની એટલે કે શાંતિ, વિશ્વ શાંતિ. પ્રભુપાદ કહે છે કે આજે યુનેસ્કો જે છે, આ લોકો જે છે, બરાબર, યુનાઇટેડ નેશન્સ જે યુએન જે છે, એ લોકો બધા આખો દિવસ હાર્મની કરે છે કે દરેક બધા દેશોને સાથે લઈને આપણે લોકો મંત્રણાઓ કરીએ, હાર્મની રાખીએ, પણ વિશ્વ યુદ્ધ થાય છે તો પણ, બરાબર, એ લોકો જ બધા ભેગા મળીને વિશ્વ યુદ્ધ કરે છે. તો પરમ શાંતિનો જે છે તે ત્યારે જ થશે કે આખા વિશ્વમાં જ્યારે કૃષ્ણ ભાવનામૃત આવશે, દરેક માત્ર માણસ, કે પછી ગણો કે એટલીસ્ટ 40% 50% માણસો કૃષ્ણ ભાવનામૃત જો થઈ જાય તો વર્લ્ડ વોર જે આજે છે, વિશ્વ યુદ્ધ, આ બધા થવાના બંધ થઈ જાય. પણ માણસોને ભગવાનની ભક્તિ વાલી નથી, પોતાનો અહંકાર વધારે વાલો છે, એટલા માટે. તો આ અર્જુન જે કે છે એમાં આ થોડુંક સારું છે. 2.8માં પણ અર્જુન આગળ થોડું ઘણું કહે છે, બરાબર, કાર્પણ્ય દોષો પહત સ્વભાવ. પછી કહે છે કે ભાઈ મારે રાજ્ય નથી જોઈતું, સુખને કશી આશા નથી રાખતો, મને માત્ર તમારું શરણ દેવું છે. એટલે એ ત્યારે આખા શસ્ત્રો મૂકી દે છે અને પછી સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે છે. બરાબર. તો પછી આના પછીના જે છે આમાં ભગવાન 2.13 થી ભગવાન આખું આત્માનું જ્ઞાન આપવાનું ચાલુ કરે છે. તો એ થોડું ઘણું આપણે આવતા વખતે જોઈશું. બીજું ચેપ્ટર થોડુંક શાંતિથી કરીશું, કારણ કે બીજું ચેપ્ટર જે છે એ બહુ જ એટલે આખી ભગવદ્ ગીતા, જેણે માણસ બીજું ચેપ્ટર વ્યવસ્થિત જાણશે અને ભગવદ્ ગીતા આગળ વાંચવાની જરૂર નથી, એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે થોડુંક શાંતિથી જઈ રહ્યા છે અને એક વસ્તુ તમને સમજાઈ રહી છું, અને તમે આશા રાખું છું કે તમે બધા ધ્યાનપૂર્વક સરખી રીતે સાંભળો ને મને જે ક્વેશ્ચન હોય તમે પૂછી શકો. હરે કૃષ્ણ. થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. તમારે કદાચ જવાનું હશે રોહિત પ્રભુ, હમણાં બંધ જ કરે છે ક્લાસ, સોરી, આ થોડો લાંબો ચાલ્યો. હરે કૃષ્ણ. કોઈને કોઈ ક્વેશ્ચન છે? થેન્ક યુ, તમે જે સમજાવ્યું બધા. થેન્ક યુ પ્રભુ, સાંભળવા માટે બધાને. હરે કૃષ્ણ. મને સહન કરવા માટે થેન્ક યુ ભાવના માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મારો ક્વેશ્ચન છે. વૈશાલી માતાજી. I have one question, માતાજી. હા, બોલો વૈશાલી માતાજી. ક્વેશ્ચન એ છે, તમે સ્ટાર્ટિંગમાં એવું કીધું કે
જે લોકો બધી પાયસ એક્ટિવિટી કરે છે, દાન ધર્મ ને બધું કરે છે, હમ. એ લોકોને શું કહેવાય, એ લોકોને મેરિટ પોઈન્ટ્સ વધે છે અને એ લોકોને સ્વર્ગલોક કે બ્રહ્મલોક સુધી જવા મળે છે. હમ. બટ પણ એ ભક્ત નથી, રાઈટ? હમ. પણ જો ભક્ત છે પણ હમ. તમે કહો છો એ આ બધી પાયસ એક્ટિવિટી નથી કરતા, તો નથી એનું કરતા. શું? આમાં એવું છે કે છે ને કે જો એ પણ કરવું જરૂરી છે, પાયસ જો એક્ટિવિટી કરવી જરૂરી છે એવું છે ભક્તે પણ? ભક્તે છે ને પ્રસાદમની વહેંચણી કરવી જોઈએ, અને ભગવાન આજે પ્રીચિંગ જે છે એટલા માટે આ બહુ મોટી વસ્તુ છે. એટલે જો ઘણી વાર કહું કે બધા મારે અહીંયા બનાવવા છે એવા માણસો કે જે લોકો આગળ મેસેજ આપી શકે. તો આ એક વસ્તુ ભક્ત માટે, એટલા માટે આપણે ભક્તિ વેદાંતા ગુરુકુળ પણ છે, જે છોકરાઓને શીખવાડે છે, બરાબર. ભક્તિ વેદાંતા હોસ્પિટલ પણ છે, બરાબર, કે જે ભગવાનના નામે લોકોને સેવા કરે છે. એવી રીતની જીવદયા ઇન્સ્ટિટ્યૂટ્સ પણ છે આપણે, જે કૃષ્ણ ભાવનામૃતની છે. એટલે કરવું જોઈએ, ચેરિટી ઇઝ ગુડ, પણ ભગવાનને વચ્ચે રાખીને ચેરિટી કરે તો વધારે સારું. કારણ કે અને બીજી વસ્તુ એ છે કે આ તો અપરાધ થઈ ગયો. ધારો કે જો માણસ નામ લઈ રહ્યો છે અને જો ખોટી વૃત્તિઓ કરે છે કે ભાઈ હું તો ખાલી ભગવાનનો ભક્ત છું, મારે ચેરિટી કરવાની જરૂર નથી, તો એ વસ્તુ પણ ખોટી છે. કારણ કે વોટ એવર હી ઇઝ હેવિંગ, હી ઇઝ નોટ ગિવિંગ ઇટ. એક બીજી કૃપણ ભાવના થઈ ને કે એ અધૂરું જ્ઞાન છે કે અમે મહાન આત્મા થઈ ગયા, હવે અમારે કશું જ કરવાની જરૂર નથી. કારણ કે ભગવાને કીધું છે ભગવદ્ ગીતામાં કે માત્ર ભક્તિ કરો અને તમારે કશું જ કરવાની જરૂર નથી, બરાબર. તો આવતા જન્મમાં એ ભક્ત બની શકે, એના ચાન્સીસ ખરા, કારણ કે એને કોન્શિયસનેસ, એની જે ચેતના છે એ ભગવાનમય છે, બરાબર, પણ અધૂરી ચેતના છે. એટલે આવતા જન્મમાં પણ એને એવી રીતનો જન્મ મળશે કે જેમાં એ ટૂંકમાં એને જ્યાં સુધી આ માણસને જ્યાં સુધી વ્યવસ્થિત ગુરુ નહીં મળે, બરાબર, કે જે એને થોડુંક એને સમજાવી શકે વ્યવસ્થિત. આજકાલ આવા માણસો ભક્તમાં બહુ વધી ગયા છે કે જે લોકો ખાલી ભક્ત કરીને આગળ વધી રહ્યા છે, અને જે આધ્યાત્મિક જ્ઞાન છે કે કૃષ્ણ તત્વનું જ્ઞાન છે શૂન્ય છે બિલકુલ. તો એ લોકોની દશા શું? તો એવું પણ થઈ શકે કે એ માણસને પણ એવું નથી કે ભગવાનની ભક્તિ કર્યા એટલે તમારે નેક્સ્ટ લાઈફ હ્યુમન ગેરંટીડ. આપણે જોઈએ છે ભરત મહારાજનો એક્ઝામ્પલ છે આપણી પાસે, બરાબર, કે ભરત મહારાજે જીવ, હરે કૃષ્ણ પ્રભુ. ભરત મહારાજનો જીવ જે છે એ આખો હરણમાં હતો, તો નેક્સ્ટ લાઈફ એની હરણમાં મળી. એટલે જે લોકો એવું કહેતા હોય કે તમે ભક્તિ કરવાથી તમારી નેક્સ્ટ લાઈફ હ્યુમન ગેરંટીડ છે, તો એ વસ્તુ પણ શાસ્ત્રોમાં એટલો બધો સપોર્ટ નથી કરતો. કારણ કે ભલભલા માણસોને પશુઓની પણ યોનિમાં જવું પડ્યું છે, બરાબર. તો ચેરિટી કરવી જરૂરી છે, પણ ચેરિટી વિથ કૃષ્ણ ભાવના એ બહુ જરૂરી છે. એના વગરની ચેરિટી એ તમને સ્વર્ગની ને સુખની પ્રાપ્તિ કરાવે, હરે કૃષ્ણ પ્રભુ, પણ તમને બીજા કોઈ લોકની, એટલે આપણે જે ગોલોકની જે પ્રાપ્તિ છે કે વૈકુંઠ ધામની જે પ્રાપ્તિ છે એ કરવી અઘરી છે. એનાથી ખાલી માત્ર ને માત્ર ચેરિટી ને આ બધું સારા કર્મો કરવાથી, સત્કર્મો, એનો આગળ ઉદ્ધાર થઈ શકે. પણ એમાં એવું છે, જેમ મેં કીધું, કે એ માણસ જે છે એ સ્વર્ગલોકમાં કે ઉપરના લોકમાં જશે, ત્યાં ઐશ્વર્ય એટલું બધું છે કે એ ભૂલી જશે ભગવાનની ભક્તિ. તો એટલા માટે ખાલી મનુષ્ય જીવન જ એવું છે કે જ્યાં દુઃખનો ભગવાન આખો પહાડ મૂકે છે અને આપણે ભક્તિ કરી શકીએ છીએ. કે સ્વર્ગલોકમાં અને બ્રહ્મલોકમાં જયા પછી થોડુંક અઘરું છે આ બધી વસ્તુ, કારણ કે ત્યાં ઓપ્યુલન્સ બહુ જ વધારે છે. એટલે એટલા માટે માત્ર જીવદયા કરવાના બદલે જો કૃષ્ણ ભાવનામૃત હશે, અને એમાં પણ અભિમાન બહુ હોય છે માણસોને. બધી વસ્તુઓ તમે ફોટા પાડીને લોકોને દેખાડો કે ભાઈ અમે આ કર્યું તે કર્યું, બરાબર, તો એ એક તમારા અહંકારને, જે અત્યારે જે લાયન્સ ક્લબ છે, બરાબર, બધી અલગ અલગ સંસ્થાઓ થાય છે, રોટરી ક્લબ છે, આ બધાનો NGOs છે, આ બધાનો ધ્યેય એક જ છે કે પોતાના અહંકારને સંતોષવું, બરાબર. તો ભલે એ લોકો ચેરિટી બહુ સારી રીતે કરી રહ્યા છે, પણ એનો જે પોતાની જે ચેતના છે એ એટલી એલિવેટેડ નથી, એટલા માટે એ લોકો કૃષ્ણ ભાવનામૃત તરફ નથી જઈ રહ્યા. સેમ વસ્તુ છે ડેમીગોડ વર્શિપર્સમાં, કે જે લોકો પણ આ બધામાં જે લોકો ખરેખર સેવા કરે છે એ લોકો કૃષ્ણ ભાવનામૃત છે. દેખાડતા ના હોય ઘણી વાર માણસો, પણ અંદરથી હોય છે. એટલે રિયલી જે લોકો કરે છે
જેમ કે ગણેશની પૂજા કે શિવજીની પૂજા પણ જે લોકો ખરેખર સારી રીતે પૂજા કરી રહ્યા, જે લોકો એકચ્યુઅલી દે આર ડિવોટીઝ, એને પ્રમોશન આપે છે વિષ્ણુ ભગવાનની શરણાગતિ લેવાનું. તો ઘણી વખત આ લોકો પોતે જ વિષ્ણુના ભગવાનના ભક્તો હોય છે ને ગણેશની શિવજીની સેવા કરતા હોય છે, અથવા તો મનુષ્યની સેવા કરતા હોય છે. અને ઘણી વખત એટલે ભક્તિ ઇઝ નોટ એક્સટર્નલ, ભક્તિ ઇઝ નોટ એક્સટર્નલ. ઘણી વાર માણસો બધું જ પહેરીને ધોતી કુર્તા બધું જ પહેરીને તિલક કરીને નીકળ્યા હોય, પણ અંદર વૈષ્ણવના જ ગુણો હોય, એકલા વૈષ્ણવના ગુણો હોય છે. એટલે આ બધું આપણે માટે સમજવું બહુ અઘરું છે. પણ આપણે આટલું કહી શકાય કે જેના હૃદયમાં જે પોતાને ભગવાનને કાયમ કેરી કરીને ચાલે છે અને એ રીતે દરેક જાતની ચેરિટી કરે છે, તો એ માણસ ભગવાન પ્રેમ પ્રાપ્ત એટલે ભગવાનની ભક્તિને આવતો જન્મ એનો ભક્ત તરીકે કે ગોલોકમાં આ રીતનું પોસિબલ છે એવું નથી કે નથી. પણ જરૂરી નથી કે એ માણસ બહાર દેખાડતો હોય કે હું ભગવાનનો ભક્ત છું, અંદરથી હોઈ શકે. પણ આ વસ્તુ એના માટે છે કે જે લોકો બિલકુલ નિર્વિશેષવાદી છે અને જે અત્યારે જેમ કે વેગન જે લોકો કહે છે, બરાબર, તો એ લોકો જીવદયામાં બહુ જ માને છે. પણ એ લોકો દે આર નોટ કૃષ્ણા કોન્શિયસ, દે આર નોટ એની કોન્શિયસ, દે આર એથિસ્ટ, બરાબર. પણ આપણે જોઈએ છે કે બલી મહારાજનું એક્ઝામ્પલ છે, બરાબર. બલી મહારાજ પણ હતા, એ વોઝ એથિસ્ટ, બરાબર, દાનવ, દેવોને દાનવ, બરાબર, દાનવ છે એ એથિસ્ટ છે. તો એમને પણ ભગવાને 3 પગલા જમીનમાં માંગી અને એટલું સરસ મજાનું એમને દાન કર્યું કે ભગવાન એના બાર દ્વારપાળ બનીને પાતાળ લોકમાં ઊભા છે, બરાબર. તો એથિસ્ટ લોકો પણ એનામાં એટલી સેવા ભાવના છે, ભગવાનને કેરી કરે છે અને એને ખબર છે પરમાત્મા જે કે એને શુક્રાચાર્ય સામે બેઠા હતા, એને કીધું હતું કે આ વામન દેવ છે, આને વધારે દાદ ના આપીશ. બટ સ્ટીલ હી લિસન ટુ હિઝ પરમાત્મા કે નહીં, મારી સેવા ભાવના છે અને હું કરીશ. એટલે કે એના હૃદયમાં ભલે એથિસ્ટ છે, બહાર નથી દેખાડતા, દાનવ છે, પણ હી ઇઝ બેટર દેન ડિવોટી, કારણ કે એ ભગવાનને એ સમજે છે કે આટલું કરીશ ને બધું આપી દેવા તૈયાર છે. એટલે ગુડ ક્વેશ્ચન માતાજી. પણ એટલે એવું જરૂરી છે નથી કે માણસ દેખાડે કે એ ભક્ત છે, પણ જો અંદર જો કેરી કરતા હોય ને એ રીતની ચેરિટી થતી હોય, નહીં કે શો ઓફ કે ભાઈ અમે આટલા કિલો ઘઉં આપ્યા, આટલા કિલો ધાબળા આપ્યા લોકોને, ગરીબોને આ આપ્યું, પેલું આપ્યું, પોતાની પૈસા પ્રતિષ્ઠા એના માટે પણ માણસો કરતા હોય છે. તો મોટા ભાગને આવા જે માણસો હોય છે એ લોકો પ્રકૃતિ ક્રિયમાણાની ગુણે કર્મણે સર્વસ્વ અહંકાર વિમૂઢાત્મા કરતા હમ ઇતિ મન્યતે. તો એ કરતા હમ વાળા માણસો છે ને એ લોકો ભગવાનમાં નથી માનતા. તો આવા માણસો નું પોસિબલ છે કે આવતા જન્મમાં એ લોકો સ્વર્ગલોક કે બાજુ જઈ શકે, બહુ બધી સારી ચેરિટી કરી હોય, બહુ સુકૃતિમાં હોય. એકચ્યુઅલી જે લોકો ચેરિટીને આ બધું કરે છે ને એ લોકો મોડ ઓફ પેશનમાં વધારે હોય છે. તો એ લોકો મોટા ભાગના માણસો ધરતી ઉપર જ રહેતા હોય, કારણ કે કીધું છે ભગવાને કે જે લોકો રજોગુણમાં રહે છે એ લોકો ધરતી ઉપર રહેશે. પણ સત્વગુણમાં આવીને ધારો કે એ લોકોએ વધારે ચેરિટી ને બધું કર્યું તો એ લોકોનું ઉર્ધ્વ ગચ્છન્તિ સત્વસ્થ થઈ શકે, પોસિબલ છે. એટલે આ રીતના 5-6 જવાબ છે આ રીતના મારા આ વસ્તુ માટે. ગુડ ક્વેશ્ચન. થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બાય. હરે કૃષ્ણ પ્રભુ, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. તમારે કઈ કહેવું છે આ આન્સર માટે? તમારે કઈ હિમાંશુભાઈ? ના, હું જેમ તમે વાત કરી કે બધા દેવી દેવતાઓને અંતે સરવાળે કૃષ્ણ તરફ જાય, મારું પોતાનું તાદ્રશ ઉદાહરણ છે. હા, આપણે બધા બ્રાહ્મણો બધા છે ને, આપણા દેવ તો શિવજી હતા. હા, એટલે ત્યાંથી એટલે કોમ્પ્લેક્સિટી, કૃષ્ણ કમ્સ વિથ ધ કોમ્પ્લેક્સિટી. રામ છે રટાર મટાર વગરના રામ છે, રાઈટ? સો શરૂઆત આપણે ભણવાની શરૂઆત કરીએ તો એકદમ સાદા શબ્દથી કરીએ, પણ જેમ જેમ આપણી ગ્રેજ્યુએશન વધે ને પછી માસ્ટર્સ કરવું હોય તો વી નીડ ટુ ફોકસ ઓન વન સબ્જેક્ટ. સો આઈ થિંક કૃષ્ણ વુડ બી ધ વન સબ્જેક્ટ વી શુડ બોલવું પણ અઘરું છે, બરાબર છે. એ રીતે વેરી ગુડ એક્ઝામ્પલ. નામ તેવા ગુણ છે, બરાબર.
સાચી વાત. કોમ્પ્લેક્સિટી આપણે માસ્ટરી કરવાની છે એટલે વી હમ. નીડ ટુ જસ્ટ ફોકસ ઓન ઇટ. બરાબર છે. બરાબર છે. એટલે એ કેજીમાં મળતા છોકરાને ના કહેવાય કે તું 12મું પાસ કર. એટલે સાચી વાત જે લોકો જેમાં છે એમાં હજી એનું નથી આયા દિવસો, ત્યારે હા. છે. દરેકનો સમય છે. બરાબર, વેરી ગુડ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. આજે દર્શન થઈ શકશે? ઉભા રહી, એક મિનિટ જોવા દો. હું હમણાં જ ઘરે આવ્યો છું. ઓ, તમે આવી ગઈ ઘરે? વેરી ગુડ. છોકરાને પેલા ટ્યુશન હોય ને સવારે આજે. હા હા હા. ના, એટલે મને એમ તો તમે હજી બહાર જ હશો એટલે જ. એક જ મિનિટ હો. હમ. દેખાજી ઠાકોર છો? હા, એક જ મિનિટ હું આ મૂકી રહી છું. દેખાય છે? વૈશાલી માતાજી, એક મિનિટ હું જરા ચાલુ કરી રહી છું. ના હજુ નથી ના દેખાતું. નથી દેખાતું. Drinking warm water before bed. હા હવે દેખાય. બહુ Balances સરસ. blood sugar levels and reverses Okay. type 2. Thousands of people are જતું રહ્યું પાછું. હવે દેખાયું. પાછું જતું રહે છે. નહીં દેખાતું. તમારે આ દેખાતું હશે ને અત્યારે શેર સ્ક્રીન? તમને દેખાય છે? શું દેખાય છે? આદિપુરુષમ દેખાય છે કે સાદું દેખાય છે? વૈષ્ણવ સોંગ આદિપુરુષમ. વૈષ્ણવ સોંગ સ્ક્રીનમાં દેખાવા પેલું માંડ્યો? વૈષ્ણવ નહીં, સોંગ ના, ને ના, ના, એક એ મિનિટ, શું એક મિનિટ, લખ્યું એક મિનિટ. ખાલી મારે સાઉન્ડ જ શેર કરવાનો છે, કોમ્પ્યુટર ઓડિયો. એક મિનિટ. ઓકે, હવે કદાચ થશે. કોમ્પ્યુટર ઓડિયો શેર કરી રહી છું ને. ઓકે, આઈ થિંક સો. તમે ચાલુ કરો, વાંધો નહીં. હિમાંશુભાઈ, હા ચાલુ કર્યા ને દર્શન? ઓકે, એક મિનિટ હું સ્પોટલાઇટ કરી દઉં તમને. ઓકે, વેરી નાઇસ. એક મિનિટ ચાલુ કરું છું ઓડિયો. તમે દૂધ ધરાવો છો ભગવાનને, હિમાંશુભાઈ? સવારે એમનું દૂધથી શરૂઆત થાય એટલે હવે હમ. નિયતિ બીજું કુક કર્યું છે ભગવાનને. હવે જમા થાળ ધરાવવાનો છે. સવારે દૂધ અને ડ્રાયફ્રૂટ થી થાય. ડ્રાયફ્રૂટ હોય બરાબર છે. સાથે જગાડવાના એમને. હમ. થેન્ક યુ પ્રભુજી, દર્શન કરાયા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એ પાછું આ સ્ક્રીન શેર થઈ રહ્યું છે ને. આ વૈષ્ણવ સોંગ નું ચાલે ના? બરાબર છે. ઓકે, ચલો. ના પણ દર્શન હા હવે દેખાય દેખાય સરસ. છે ને? દેખાય છે ને તમને? થોડું ટ્રાય કરી રહી છું કે આમાંથી સાઉન્ડ શેર થાય. નોટ સો એક્સપર્ટ. એક મિનિટ. ગયા વખતે મેં લોચા માર્યા છે. ઓકે, સાઉન્ડ સંભળાય છે? નહીં સંભળાય? સંભળાય છે. Govindam Adipurusham Tamaham Bhajami. Govindam Adipurusham Tamaham Bhajami. Govindam Adipurusham
Govindam Adipurusham Tamaham Bhajami. Angani yasa sakalen Kriya Priti Manti Vasyanti Panti Kayanti Chiram Gaganti Ananda Chinmaya Sadhu Jala Vigrahasya Govindam Adipurusham Tamaham Bhajami. 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 Govindam થેન્ક યુ સો મચ બધાને. હરે કૃષ્ણ. થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી. Thank you. થેન્ક યુ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ.